Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about 4-bit binary adder subtractor circuit વિશે આપણે સ્ટડી કરવાના છીએ. તો in this previous session we will learn about memory transfer and 4-bit simple binary adder કે જે કઈ રીતે વર્ક કરે છે એ સર્કિટ વિશે આપણે સ્ટડી કરીશું. ઓકે, એન્ડ નાઉ ઇન ધીસ સેશન કે 4-bit જે તમારું 4-bit બાઇનરી એડર સબટ્રેક્ટર સર્કિટ છે એ કઈ રીતે વર્ક કરે છે. તો લેટ્સ નો આઈ હેવ એક્સપ્લેન ધીસ સર્કિટ. ઓકે, તો સૌથી પહેલાં આપણે સર્કિટને મીન્સ કે સમજી લઈએ કે સર્કિટ આપણે એ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, સો સ્ટુડન્ટ અહીંયા મેં એક સર્કિટ લીધેલી છે. ઓકે, આ ધીસ ઇઝ માય વન સર્કિટ. ઓકે, તો સર્કિટનો યુઝ કરીને આપણે મીન્સ કે આ જે સર્કિટ છે એનો યુઝ કરીને આપણે એડિશન એન્ડ સબસ્ટ્રેક્શનનું શેનું એડિશન એન્ડ સબસ્ટ્રેક્ટરનો મીન્સ કે આપણે યુઝ કરવાનો છે. ઓકે, આ સર્કિટની અંદર આપણે એડિશન એન્ડ સબસ્ટ્રેક્ટર બંનેનો શું કરવાનો છે યુઝ કરવાનો છે. ઓકે, નાવ 1, 2, 3 and 4. ઓકે, તો અહીંયા મેં 4-bit માટે 4 ફૂલ એડર લીધેલા છે. શું લીધેલું છે અહીંયા મારે 4-bit માટે મેં 4 ફૂલ એડર લીધેલા છે. ઓકે, નાવ એન્ડ S0, S1, S2 એન્ડ S3 છે એ મને શું છે કે આની અંદર મને આઉટપુટ મળી છે. શું મળે છે S0, S1, S2 એન્ડ S3 છે એની અંદર મને શું મળે છે કે તમારી જે સર્કિટ છે જે મીન્સ કે એના થ્રુ મીન્સ કે આઉટપુટ મળે છે. ઓકે, એન્ડ બે ઇનપુટ લીધેલા છે A0, B0, A1, B1. ઓકે, મેં શેનાથી ડિફાઇન કરેલા છે આ બંને મારા શું છે ઇનપુટ છે. ઓકે, નેક્સ્ટ અહીંયા મેં પહેલાં ફૂલ એડર માટે મેં અહીંયા શું લખેલું છે ક્વેરી ઇન. ઓકે, એટલે કે ક્વેરી ઇન છે તમારે શું થશે અહીંયાથી ઇનપુટ થશે. ઓકે, ક્વેરી ઇન ઇનપુટ છે તો કઈ ક્વેરી ઇનપુટ થાય છે સૌથી પહેલાં ફૂલ એડરની અંદર તો A0. ઓકે, એટલે કે એ ડાયરેક્ટલી જાય છે એટલે કે અહીંયા જે ક્વેરી ઇન લીધેલી છે એ ફૂલ એડરની અંદર મીન્સ કે A0 ઇનપુટ થ્રુ જાય છે. નેક્સ્ટ છે A1, A2 એન્ડ A3ની અંદર મીન્સ કે શું થશે ક્વેરી ફોરવર્ડ એટલે કે ડાયરેક્ટલી મીન્સ કે આગળ ફોરવર્ડ થઈ છે. ઓકે, એન્ડ નેક્સ્ટ સેકન્ડ જે ઇનપુટ લીધેલું છે એ જે છે એ B0, B1, B2 એન્ડ B3 છે એ XOR ગેટમાં મેં ડિફાઇન કરેલું છે. આ કયો ગેટ મેં અહીંયા યુઝ કર્યો છે તો XOR ગેટમાં મેં એ ડિફાઇન કરેલું છે. ઓકે, એટલે કે જે પહેલું મને ઇનપુટ મળશે એ B0માં હશે, B1માં હશે અથવા B2માં હશે અથવા B3માં મને શું મળે છે તો ઇનપુટ મળે છે. ઓકે, XOR ગેટનું સેકન્ડ ઇનપુટ AB છે એ ફૂલ એડર C ઇનથી મીન્સ કે કનેક્ટેડ છે. ઓકે, આપણે નેક્સ્ટ તમારે ઇનપુટ મીન્સ કે ઘણું હોય એક્સ મીન્સ કે XOR ગેટનું તો તમે ક્વેરી ઇન. ઓકે, એટલે કે તમે એ બીને કરી શકો છો કારણ કે XOR ગેટથી મીન્સ કે શું છે તો કનેક્ટેડ છે. ઓકે, અહીંયા મેં એડ લીધેલું છે એ એક્ટિવ લો હશે. શું હશે અહીંયા મેં જે એડ લીધેલું છે એ એક્ટિવ લો હશે. શું હશે એક્ટિવ લો જે શું કરે છે 0 ડિફાઇન કરે છે. એન્ડ સબટ્રેક્ટ છે એ એક્ટિવ હાઈ હશે. શું હશે એક્ટિવ હાઈ હશે જે 1 તરીકે મેં ડિફાઇન કર્યું છે. એટલે કે જ્યારે બી બીટ તમારી 0 થાય છે તો એડિશન થશે એટલે કે જ્યારે બી તમે બીટ તરીકે 0 લો છો તો મીન્સ કે એડિશન થશે એન્ડ બીટને તમે 1 તરીકે લો છો તો એ સબટ્રેક્ટ થશે. ઓકે, તો આપણે અહીંયા પહેલાં તો આપણે પૂરી સર્કિટ સમજી લીધી છે કે અહીંયા મેં XOR ગેટનો યુઝ કરેલો છે. 4-bit માટે મેં 4 એડર લીધેલા છે, 2 ઇનપુટ લીધેલા છે A0, B0 એન્ડ એનો જે સમ છે એ મને S0, S1, S2 એન્ડ S3 મળે છે. એન્ડ તમે જે બી ક્વેરી મીન્સ કે એન્ટર કરાવો છો A0 થ્રુ એ નેક્સ્ટ આગળ કેરી ફોરવર્ડ થાય છે. શું થાય છે ક્વેરી ફોરવર્ડ થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ XOR ગેટનું સૌથી પહેલાં કે અહીંયા મેં XOR ગેટનો યુઝ કેમ કર્યો છે સર્કિટની અંદર. ઓકે, તો
સર્કિટની અંદર મેં XOR ગેટનો યુઝ કરેલો છે. તો સૌથી પહેલાં આપણે XOR ગેટનું મીન્સ કે જે ટ્રુથ ટેબલ છે એ જોઈ નાખીએ કે કઈ રીતે વર્ક કરે છે. ઓકે, ટ્રુથ ટેબલ. ઓકે, સપોઝ કે શું છે કે S1 એન્ડ S0 એન્ડ ધેન કયું રજિસ્ટર સિલેક્ટ થશે. ઓકે, તો સપોઝ હું 0 0 લઉં છું તો અહીંયા મને શું પડે છે આઉટપુટની અંદર 0. ઓકે, 0 1 લઈશ તો 1 મળે છે. 1 0 લઈશ તો શું મળે છે 1 એન્ડ 1 1 લઈશ તો 0 મળશે. ઓકે, તો અહીંયા આપણે XOR ગેટનો યુઝ કરેલો છે. શેનો યુઝ કરેલો છે? અહીંયા જે મેં એમ ડિફાઇન કરેલો છે એ શું કરે છે કે આખી સર્કિટને મીન્સ કે શું કરે છે કે કંટ્રોલ કરવાનું વર્ક કરે છે. એટલે કે સપોઝ કે હું 0 આપું છું તો કોમ્પ્લિમેન્ટ્સ મીન્સ કે શું મળે છે એન્ડ 1 આપું છું તો શું કોમ્પ્લિમેન્ટ્સ મળે છે, એ પ્રમાણે આખી સર્કિટ છે એ વર્ક કરે છે. ઓકે, તમે અહીંયા જોવો છો કે અહીંયા મેં પહેલું ઇનપુટ 0 લીધેલું છે અને સેકન્ડ ઇનપુટ 0 લીધેલું છે. તો શું મળે છે કે એનું એ જ મને આઉટપુટમાં મળે છે. શું મળે છે? એનું એ જ મળે છે. જ્યારે અહીંયા 0 છે એન્ડ નેક્સ્ટ મારું 1 છે તો અહીંયા શું મળે છે આઉટપુટની મને શું મળે છે કે 1 મળે છે. એનું એ જ મને મળે છે કે જે સેકન્ડ જે પોર્શન છે ઇનપુટનો એ જ મને આઉટપુટમાં મળે છે. ઓકે, 0 0 લઉં છું તો. ઓકે, જ્યારે થર્ડ એન્ડ ફોર્થમાં શું છે કે મેં પહેલું ઇનપુટ 1 લીધેલું છે એન્ડ સેકન્ડ ઇનપુટ 0 લીધેલું છે તો મને એનું કોમ્પ્લિમેન્ટ થઈને શું મળે છે તો આઉટપુટ શું મળે છે 1 મળે છે. જ્યારે હું 1 1 લઉં છું તો એનું બી આઉટપુટ શું મળે છે તો કોમ્પ્લિમેન્ટ થઈને 0 મળે છે. એટલે કે જ્યારે બી મેં 0 0 એન્ડ 0 1 લીધું તો મારો જે સેકન્ડ પોર્શન હતો એ જ મને આઉટપુટમાં મળ્યું. ઓકે, જ્યારે મેં 1 0 લીધું તો એનું કોમ્પ્લિમેન્ટ થઈને મને 1 મળ્યું એન્ડ 1 1 લીધું તો એનું કોમ્પ્લિમેન્ટ થઈને મને શું મળ્યું 0 મળ્યું. ઓકે, એટલે કે પહેલાં ઇનપુટમાં મેં 0 લીધું હતું તો આઉટપુટ બી પણ સેમ મળતું હતું, પણ શેના લઈને કે સેકન્ડ ઇનપુટનું જે પોર્શન છે એને લઈને મને આઉટપુટ સેમ મળતું હતું. કે જ્યારે મેં 1 1 લીધું ત્યારે મને શું મળ્યું કે જે આઉટપુટ છે એ શું મળ્યું કોમ્પ્લિમેન્ટ મળ્યું. શું બન્યું? સેકન્ડ કેસમાં મને શું મળ્યું તો એનું કોમ્પ્લિમેન્ટ મળ્યું. ઓકે, ટ્રુથ ટેબલ ક્લિયર. ફરીથી એક વખત સમજાવું કે અહીંયા મેં XOR ગેટનું ટ્રુથ ટેબલ બનાવેલું છે. અહીંયા મેં 0 0 લીધું તો મને આઉટપુટ એઝ અ સેકન્ડ ઇનપુટ તરીકે મને આઉટપુટ 0 મળ્યું. જ્યારે સેકન્ડ કેસ મેં એવો બનાવ્યો 0 1 તો મારું સેકન્ડ ઇનપુટ 1 છે તો મને આઉટપુટમાં 1 જ મળ્યું. પણ 1 એન્ડ 0 લીધું તો એનું ઉલટું એટલે કે કોમ્પ્લિમેન્ટ થઈને મને 1 મળે છે. જ્યારે 1 1 લઉં છું તો 1 1 નું કોમ્પ્લિમેન્ટ થઈને મને શું મળે છે કે 0 મળે છે. ઓકે, એટલે કે XOR ગેટમાં હું CN થ્રુ મીન્સ કે અહીંયા 0 લઈશ એટલે કે C ઇન એટલે કે ક્વેરી ઇન એટલે કે હું 0 લઈશ તો B0 B1 B2 એન્ડ B4 માં ડાયરેક્ટલી મને શું મળે છે કે ડાયરેક્ટલી આઉટપુટ છે મને શેની અંદર મળે છે ફૂલ એડરની અંદર મળે છે. જ્યારે XOR ગેટમાં હું CN1 લઈશ તો આઉટપુટ મીન્સ કે ફૂલ એડરમાં મીન્સ કે જશે પણ શું થઈને જશે કોમ્પ્લિમેન્ટ થઈને મને ફૂલ એડરમાં એનો આન્સર મળે છે. ઓકે, એટલે કે XOR ગેટ છે એઝ અ કંટ્રોલ ઇન્વેટર તરીકે મીન્સ કે વર્ક કરે છે. એટલે કે પૂરી સિસ્ટમને કંટ્રોલ કરવી મીન્સ કે કંટ્રોલ ઇન્વેટર તરીકે જે XOR ગેટ છે એ અહીંયા વર્ક કરે છે. એટલે કે 0 લઈશ તો કોમ્પ્લિમેન્ટ નહીં થાય, જ્યારે હું 1 લઈશ તો તમારી જે સર્કિટ છે એ મીન્સ કે શું થશે કોમ્પ્લિમેન્ટ થશે. ઓકે, નેક્સ્ટ આપણે આને એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે સર્કિટ કઈ રીતે વર્ક કરે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે પહેલાં એડર લઈએ. ઓકે, બાઇનરી એડર કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો સપોઝ હું 5 + 7 લઉં છું તો મારો આન્સર શું આવે છે 12. આન્સર શું આવે છે 12 આવે છે. ઓકે, એટલે કે 5નું તો પહેલાં આપણે શું લખવું પડશે બાઇનરી ફોર્મ 0 1 0 1. આને હું x થી ડિફાઇન કરીશ. શેનાથી ડિફાઇન કરીશ x થી. એન્ડ 7નું મને શું મળે છે તો 7નું શું થશે બાઇનરી ફોર્મ 0 1 1 1. આને હું શેનાથી ડિફાઇન કરીશ y થી ડિફાઇન કરીશ. ઓકે, એન્ડ નેક્સ્ટ એડર એટલે કે
एक्टिव लो એટલે કે 0 એડ કરાવું છું તો ઓકે તો એનું મને શું મળે છે કે શું મળે છે 1 1 છે તો 0 શું મળશે 1 1 છે તો 0 એટલે કે અહીંયા બી 0 0 1 છે તો 1 મળે છે તો 1 + 1 ક્વેરી ફોરવર્ડ થશે આગળ એટલે કે 1 1 + 1 એટલે કે 1 અહીંયા શું આવશે 1 1 + 1 થશે તો અહીંયા શું આવશે તો 1 and 1 એટલે કે શું છે કે આગળ ક્વેરી મળતી નથી એટલે કે આગળ ક્વેરી ફોરવર્ડ થતી નથી એટલે કે અહીંયા ખતમ થઈ જશે એટલે કે કાઉન્ટ ડિસ્કાર્ડ એટલે કે ક્વેરી મળતી નથી આગળ આપણને સર્કિટની અંદર મીન્સ કે શું મળે છે કે આપણે એડર તરીકે 0 એટલે કે મીન્સ કે કોઈ નંબર લઈએ છીએ તો શું મળે છે ક્વેરી મળતી નથી એટલે કે આ આઉટપુટ છે શેનાથી મળશે S0 S1 S2 એન્ડ S3 સ્વરૂપે મને શું મળે છે એનો સમ મળે છે ઓકે તો આ મારો 5 + 7 = 12 તો મારો જે ડેસિમલ જે નંબર છે એ મને મળી ગયો તો આ મારો શું થયો તો ડેસિમલ નંબર એટલે કે મેન કે તમે 5 + 7 નું મેં અહીંયા બાઇનરી ફોર્મ લખેલું છે એને હું એડ કરાવું છું તો 1 + 1 0 એટલે કે 0 0 + 1 એટલે કે 1 એટલે કે 0 મળ્યું આગળ એને હું કેરી ફોરવર્ડ કરું છું તો 1 + 1 એટલે કે 1 એને કેરી ફોરવર્ડ કર્યું તો અહીંયા મને શું મળ્યું 1 એટલે કે આગળ ક્વેરી મળતી નથી ઓકે એટલે કે આગળ ક્વેરી મળતી નથી એટલે કે એટલાથી મારી સર્કિટ મીન્સ કે શું છે કે વર્ક થતી નથી ઓકે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ સબટ્રેક્ટર થ્રુ મીન્સ કે કઈ સર્કિટ વર્ક કરે કેવી રીતે વર્ક કરે છે તો હું 12 - 8 લઉં છું તો આન્સર શું મળે છે મને તો 12 નું હું બાઇનરી ફોર્મ શું લખીશ 1 1 0 0 એટલે કે હું આને x થી ડિફાઇન કરીશ એન્ડ 1 0 0 0 આને હું શેનાથી ડિફાઇન કરીશ y થી ડિફાઇન કરીશ શેનાથી ડિફાઇન કરીશ y થી ઓકે તો અહીંયા મેં ક્વેરી એઝ અ 1 લખી દઉં છું ઓકે એઝ અ 1 ઓકે એટલે કે તો સ્ટુડન્ટ આપણે સબટ્રેક્ટ કરીએ એ પહેલાં આપણે જોઈ નાખીએ કે સપોઝ કે મેં અહીંયા સબટ્રેક્ટ તરીકે મીન્સ કે શું લીધું હતું 12 - 8 = આન્સર શું મળ્યો 4 તો આ બંનેના મેં બાઇનરી ફોર્મ લખ્યા છે પણ એઝ અ XOR ગેટ થ્રુ આપણે કંટ્રોલ ઇન્વર્ટરનું પહેલું ઇનપુટ મીન્સ કે 1 લઈએ છીએ તો આપણને શું મળે છે ફૂલ એડરની અંદર એક કોમ્પ્લિમેન્ટ થઈને મળે છે ઓકે એટલે કે સપોઝ કે હું અહીંયા 0 લઈશ તો અહીંયા બી મને શું મળશે ફર્સ્ટ ઓલ હું A0 A10 A20 એન્ડ A13 લઉં છું શું લઉં છું 3 લઉં છું ઓકે જ્યારે B0 છે એ હું 1 લઉં છું B1 1 એન્ડ 1 1 લઉં છું ઓકે તો મને એઝ અ આઉટપુટ ફૂલ એડરમાં એનું કોમ્પ્લિમેન્ટ થઈને મળે છે શું થઈને મળે છે કોમ્પ્લિમેન્ટ થઈને મળે છે એટલે કે શું મળશે તો 0 + 1 તો 1 0 + 1 તો 1 0 + 1 તો 1 એન્ડ 1 + 1 0 એટલે કે મને આઉટપુટમાં મીન્સ કે શું મળ્યું તો 0 1 1 1 એટલે કે હું અહીંયા કે આ જે સબટ્રેક્ટ કરેલું છે એની અંદર હું 1 1 0 0 એન્ડ 0 1 1 1 થી હું ડિફાઇન કરી શકું છું એઝ અ x એન્ડ y એન્ડ કેરી અહીંયા હું લઈશ સબટ્રેક્ટ એટલે કે 1 થી હું સબટ્રેક્ટ કરીશ ઓકે એટલે કે એક્ટિવ હાઈ હશે ઓકે એટલે કે અહીંયા હું ક્વેરી 0 + 1 એટલે કે 0 છે તો અહીંયા હું ક્વેરી લઈશ 1 તો 1 0 1 1 એટલે કે 0 નેક્સ્ટ 1 ક્વેરી 0 1 क्वेरी 1 1 + 1 2 एंड 1 एंड यानी कि 1 एंड दिस वन इज 1 यानी कि 0 ओके आने हूँ सेनाथी करीश S0 S1 S2 एंड S3 એટલે કે ક્વેરી આઉટ એટલે કે ક્વેરી મળતી
નથી. એટલે કે ક્વેરી મને આગળ શું મળે છે તો 1 + 0 0 એટલે કે 1. અહીંયા શું મળે છે ક્વેરી શું મળે છે તો આગળ મને શું મળે છે 1. એટલે કે અહીંયા મને શું મળ્યું 0 1 0 0 એ મને ફોરનું ડેસિમલ. ઓકે, એટલે કે મેં શું કર્યું સર્કિટની અંદર તો સપોઝ હું પહેલું ઇનપુટ 0 0 0 એન્ડ 1 લઉં છું. ઓકે, એન્ડ નેક્સ્ટ જે મારું ઇનપુટ છે એ 1 1 1 એન્ડ 1 લઉં છું. ઓકે, તો એનું કોમ્પ્લિમેન્ટ મને શું મળે છે તો સપોઝ કે ફૂલ એડરનું મને 1 લીધેલું છે તો એનું કોમ્પ્લિમેન્ટ થઈને મને 0 + 1 તો 1 મળે છે, 0 + 1 તો 1 મળે છે, 0 + 1 તો 1 મળે છે એન્ડ 1 + 1 છે તો 0 મળે છે. તો અહીંયા જે જગ્યાએ મારું મીન્સ કે 12નું જે બાઇનરી ફોર્મ હતું 1 1 0 0. ઓકે, અહીંયા શું હતું મારું ફોરનું 1 0 0 એટલે કે મારે ક્વેરી ફોરવર્ડ કોમ્પ્લિમેન્ટ થતું હતું કોમ્પ્લિમેન્ટ. ઓકે, એટલે મેં એનું શું કર્યું તો 0 1 1 1 એટલે કે 1 + 1 0 1 1 0 1 1 1 એન્ડ 1 1 0 એન્ડ આગળ કેરી આઉટ. એટલે કે મને એની અંદર S0 S1 S2 એન્ડ S3 મીન્સ કે એ જે મારું મળ્યું એ ફોન નંબરનું ડેસિમલ મળ્યું. તો આ જે તમારી સર્કિટ છે એકચ્યુઅલી XOR ગેટનો યુઝ કેમ કરેલો છે તો મેઇન જે XOR ગેટ છે એ તમારો એઝ અ કંટ્રોલ ઇન્વર્ટર તરીકે વર્ક કરે છે એન્ડ બંનેનું જે ઇનપુટ હશે એ એઝ અ XOR ગેટ થ્રુ મને ફૂલ એડરની અંદર મને શું મળે છે એનું આઉટપુટ મળે છે. મીન્સ કે એનું જે ફૂલ એડરની અંદર જે આઉટપુટ આવે છે મને સમ થ્રુ S0 S1 S2 એન્ડ S3ની અંદર મળે છે એન્ડ નેક્સ્ટ આગળ કેરી ફોરવર્ડ એટલે કે કેરી આઉટ થાય છે. હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ ટોપિક છે આપણો 4 બીટ બાઇનરી ઇન્ક્રીમેન્ટ, જેને આપણે મીન્સ કે હાફ એડરથી મીન્સ કે આપણે એને ડિઝાઇન કરેલો છે કે ઇન્ક્રીમેન્ટ એટલે કે 4 બીટ ઇન્ક્રીમેન્ટ. ફોર એક્ઝામ્પલ 4 બીટ ઇન્ક્રીમેન્ટ. ઓકે, આપણે કે જે 4 બીટ છે એને ઇન્ક્રીમેન્ટ કરવાના છે. ઓકે, તો સપોઝ મારું 1 0 1 0. ઓકે, બંને મેં A3 A2 A1 ને A0 થી શું કર્યા છે કે ડિફાઇન કર્યા છે. આ મેં નંબર્સ ઓફ બીટ લીધેલા છે. ઓકે, એટલે કે મારું જે 1 0 1 0 છે એની અંદર હું 1 બીટ એડ કરાવીશ તો મને આન્સર શું મળે છે કે 1 1 0 એન્ડ 0. એટલે કે આફ્ટર ઇન્ક્રીઝ એટલે કે આફ્ટર ઇન્ક્રીઝ મને આન્સર શું મળ્યો કે 1 બીટ એડ કરાવું છું તો ઇન્ક્રીમેન્ટ થયા પછી મને આન્સર શું મળ્યો તો 1 0 1 1. ઓકે, એન્ડ ધીસ ઇઝ અ હાફ એડરથી મેં જે સર્કિટ છે એને મીન્સ કે મેં ડ્રો કરેલી છે. ઓકે, તો સર્કિટની અંદર મેં 2 ઇનપુટ લીધેલા છે. ઓકે, કયા 2 ઇનપુટ છે તો A0 એન્ડ A1 A1 A2 એન્ડ A3 છે એ મારા શું છે કે 2 ઇનપુટ છે એન્ડ 2 આઉટપુટ છે. ઓકે, એન્ડ સમ છે S0 S1 S2 એન્ડ S3ની અંદર મીન્સ કે તમને જનરેટ થશે. ઓકે, ક્વેરી એઝ અ તમારી જે ક્વેરી છે એઝ અ આઉટપુટ મળશે. જે ક્વેરી મળશે એને નેક્સ્ટ સ્ટેજમાં એઝ અ ઇનપુટ તરીકે મળે છે. ઓકે, કે તમારા જે ફૂલ એડરની મીન્સ કે જે ક્વેરી છે એ એઝ અ આઉટપુટ થ્રુ મળે છે એન્ડ એ નેક્સ્ટ સ્ટેજમાં તમે ઇનપુટ તરીકે એનો તમે યુઝ કરી શકો છો. એટલે કે જે સમ મળ્યો છે એને કન્સિડર કરવાનો છે આફ્ટર ધ 1 બીટ ઇન્ક્રીઝ અ ગિવન નંબર. ઓકે, તો આપણે જોઈએ કે એકચ્યુઅલીમાં તમારા સર્કિટ છે એ કઈ રીતે વર્ક કરે છે. એટલે કે અહીંયા જે X એન્ડ Y આ મારા 2 ઇનપુટ છે. ઓકે, એન્ડ C આઉટપુટ. ઓકે, સર્કિટની અંદર 2 ઇનપુટ છે એન્ડ 2 આઉટપુટ છે. ઓકે, તો અહીંયા જે મેં 1 છે એઝ અ ફિક્સ કરેલું છે. વાયની અંદર જે મેં 1 છે એઝ અ મેં શું કરેલો છે ફિક્સ કરેલું છે. ઓકે, તો સપોઝ હું A0 છે એ 0 લઉં છું.
ઓકે, સપોઝ આ ઇનપુટ મારું ફિક્સ છે. શું છે? ઇનપુટ ફિક્સ છે. 1 છે એ વાયની અંદર શું છે? દરેકની અંદર ફિક્સ છે. ઓકે, તો સપોઝ હું આપણે સર્કિટને જોઈએ કે સર્કિટ એકચ્યુઅલી બાઇનરી ઇન્ક્રીમેન્ટ તરીકે કઈ રીતે વર્ક કરે છે. તો અહીંયા સપોઝ મેં પહેલાં શું લીધું કે 0. ઓકે, તો હું 0 લઉં છું. તો 0 લઈશ તો મને આઉટપુટ શું મળશે? 1. એન્ડ નેક્સ્ટ ક્વેરી ઇઝ 0. 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ ક્વેરી ઇઝ 0. આ ક્વેરી છે એ આગળ ક્વેરી ફોરવર્ડ થશે એન્ડ હું એઝ અ નેક્સ્ટની અંદર ક્વેરી ફોરવર્ડ થાય છે. નેક્સ્ટ ઇનપુટની અંદર શું થશે? આ જે 0 છે અહીંયા ક્વેરી ફોરવર્ડ થશે. ઓકે, એન્ડ A1 હું અહીંયા 1 લઉં છું તો મને અહીંયા આન્સર શું મળે છે? 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. શું મળે છે? 1. તો મારી ક્વેરી શું આવી? 0. 0 છે એ નેક્સ્ટ ઇનપુટની અંદર શું થશે? ક્વેરી ફોરવર્ડ થશે. ઓકે, હવે A2 છે એ હું 0 લઉં છું. A2 જે છે એ 0 લઉં છું. મેં કયા લીધેલા છે? તો પહેલાં મેં 4 બીટ ઇન્ક્રીમેન્ટ લીધા હતા. 1 0 1 0 એ ડિફાઇન કરું છું. હું 0 લઉં છું તો 0 પ્લસ 1 કરાવું છું તો મને સમ 1 મળે છે એન્ડ ક્વેરી 0 મળે છે. આ જે ક્વેરી છે નેક્સ્ટ હાફ એડરની અંદર એઝ અ ઇનપુટ તરીકે ક્વેરી ફોરવર્ડ થશે એન્ડ હું નવો બીટ લઈશ A1 માટે. એ મારો 1 હશે તો 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ મને આન્સર 1 મળે છે એન્ડ ક્વેરી છે એ મને 0 મળે છે. એ નેક્સ્ટ હાફ એડરની અંદર એઝ અ ઇનપુટ તરીકે ક્વેરી ફોરવર્ડ થશે એન્ડ A2 જે છે એને હું 0 બીટથી ડિફાઇન કરીશ તો મને એનું 0 પ્લસ 0 તો આઉટપુટ શું મળે છે કે 0 મળે છે એન્ડ ક્વેરી બી શું મળે છે? 0 મળે છે. ક્વેરી બી મને શું મળે છે? 0 મળે છે. તો આ જે 0 છે નેક્સ્ટ હાફ એડરની અંદર એઝ અ ઇનપુટ તરીકે ક્વેરી ફોરવર્ડ થશે એન્ડ A3 છે એને હું 1થી ડિફાઇન કરું છું તો મને શું મળે છે? અહીંયા આન્સર 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ ક્વેરી છે એ મને શું મળે છે? અહીંયા 0 મળે છે. તો આ જે ક્વેરી છે લાસ્ટમાં એ શું થઈ જશે? અહીંયા ડિસ્કાર્ડ થઈ જશે. કેમ? કારણ કે મેં અહીંયા 4 બીટ રજિસ્ટર માટે ફોર હાફ એડરનો મીન્સ કે યુઝ કરેલો છે. એટલે કે આ હાફ એડરની અંદર મેં 4 બીટ રજિસ્ટરનો મીન્સ કે યુઝ કરેલો છે. એટલે કે આફ્ટર ઇન્ક્રીઝ મને આન્સર શું મળે? તો 1 0 1 1 1 0 1 1. એટલે કે નેક્સ્ટમાં જે ક્વેરી આવી 0 એ શું થાય છે કે ડિસ્કાર્ડ થાય છે કારણ કે મેં અહીંયા 4 જ રજિસ્ટરનો યુઝ કરેલો છે. ઓકે, તો 4 બીટ બાઇનરી ઇન્ક્રીમેન્ટ સર્કિટ છે એ મીન્સ કે આ રીતે વર્ક કરે છે. Hello student, so in this session we will learn about bus line with 3 state buffer એટલે કે 4 bit arithmetic circuit છે. ઓકે, જેની અંદર આપણે જે આગળની જે અલગ અલગ સર્કિટ જોઈ હતી એ બધા જ મીન્સ કે સર્કિટ થ્રુ જે ઓપરેશન મીન્સ કે ક્રિએટ થતા હતા. આ જે એક વન કોમ્બિનેશનલ સર્કિટ છે એની અંદર મીન્સ કે ક્રિએટ થાય છે મીન્સ કે પરફોર્મ થાય છે એન્ડ આ સર્કિટનું નામ છે 4 બીટ એરિથમેટિક સર્કિટ. ઓકે, એનો મિનિંગ એ થશે કે 4 બીટ એરિથમેટિક મીન્સ કે જે સર્કિટ છે એની અંદર આપણે અલગ અલગ ટાઈપ્સના યાની કે એરિથમેટિક, સબટ્રેક્ટર, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ મીન્સ કે દરેક જાતના જે 4 બીટ્સના જે ઓપરેશન છે એ આપણે આ સર્કિટની અંદર મીન્સ કે આપણે પરફોર્મ કરી શકીએ છીએ. ઓકે, તો નાવ અહીંયા આપણે જોઈએ તો અહીંયા મેં 1 2 3 એન્ડ 4 મેં અહીંયા 4 મલ્ટીપ્લેક્સર લીધેલા છે એન્ડ 1 2 3 એન્ડ 4 જે છે એ ફૂલ એડર લીધેલા છે. ઓકે, એન્ડ દરેક મલ્ટીપ્લેક્સરની અંદર 4 બીટ લીધેલા છે. કેટલા બીટ લીધેલા છે? 4. 0 1 2 એન્ડ 3. ઓકે, S1 એન્ડ S0 છે એ મારી શું છે? સિલેક્શન લાઈન છે. ઓકે, એટલે કે આ જે 4 ઇનપુટ લીધેલા છે 0 1 2 3. ઓકે, એમાંથી એક જ ઇનપુટ એઝ અ આઉટપુટ માટે શું થશે કે જનરેટ થશે. શેની અંદર? આ જે મલ્ટીપ્લેક્સરના મીન્સ કે 4 ઇનપુટ છે
એનું જે આઉટપુટ છે એ શેની અંદર જનરેટ થશે તો ફૂલ એડરની અંદર મીન્સ કે જનરેટ થશે. ઓકે, દરેક જે સર્કિટ છે એ સેમ વર્ક કરે છે. ઓકે, જે 4 મલ્ટીપ્લેક્સર થ્રુ મીન્સ કે જે ઇનપુટના જે આઉટપુટ આવે છે એ દરેક ફૂલ એડરની અંદર મીન્સ કે જનરેટ થાય છે. એટલે કે દરેક સર્કિટ છે એ મીન્સ કે સેમ વર્ક કરે છે. એટલા માટે હું તમને અહીંયા ફર્સ્ટ નંબરની સર્કિટ દ્વારા સમજાવીશ કે એરેથમેટિક સર્કિટ છે એ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો જે રીતે કીધું એ રીતે કે 4 મલ્ટીપ્લિકેશન 1 મલ્ટીપ્લેક્સર લીધેલું છે. ઓકે, એન્ડ એની અંદર 0 1 2 એન્ડ 3 આ 4 જે છે એ મારા શું છે તો ઇનપુટ છે. શું છે? ઇનપુટ છે. ઓકે, એઝ આ જે 4 ઇનપુટ છે 4 એ 4 ઇનપુટમાંથી કોઈ બી એક ઇનપુટ એઝ અ આઉટપુટ તરીકે ફૂલ એડરની અંદર મીન્સ કે શું થશે? ફોરવર્ડ થશે. શું થશે? ફોરવર્ડ થશે. ઓકે, એન્ડ ફૂલ એડર, આ જે ફૂલ એડર છે એનું એક ઇનપુટ આપેલું છે સી ઇન એટલે કે કેરી ઇન. એના ફર્સ્ટ નંબરનું મીન્સ કે ફૂલ એડરનું જે ફર્સ્ટ જે છે ઇનપુટ એ શું છે? કેરી ઇન. ઓકે, એન્ડ ફૂલ એડરનું જે સેકન્ડ ઇનપુટ છે એ શું છે? x0. શું છે? x0 એઝ અ એ શેમાંથી મીન્સ કે જે A0 માંથી મીન્સ કે મળે છે. એટલે કે ફૂલ એડરનું જે ફર્સ્ટ ઇનપુટ છે એ સી ઇન એટલે કે ક્વેરી છે એન્ડ સેકન્ડ ઇનપુટ છે એ x0 છે જે એઝ અ A0 માંથી મીન્સ કે જનરેટ થાય છે. ઓકે, એન્ડ જે ક્વેરી મળે છે ઓકે ફૂલ એડરની જે ક્વેરી મળે છે એ એઝ અ નેક્સ્ટ મીન્સ કે ફૂલ એડર છે એની અંદર શું થાય છે તો ક્વેરી ફોરવર્ડ થાય છે. ઓકે, D0 D1 D2 એન્ડ D3 છે એ અમારા આપણા ફૂલ એડર જે લીધેલા છે 4 એનું સમ એટલે કે આઉટપુટના રૂપે મીન્સ કે આપણને D0 D1 D2 એન્ડ D3 ની અંદર મીન્સ કે આપણને જનરેટ થશે. ઓકે, તો લેટ્સ સી કે સર્કિટ કઈ રીતે વર્ક કરે છે. તો સપોઝ કે S1 એન્ડ S0 ઓકે આ મારી શું છે સિલેક્શન લાઈન છે. ઓકે, સિલેક્શન લાઈન શું જનરેટ કરે છે તો તમારા જે 4 ઇનપુટ છે એને કયા ટાઈમે મીન્સ કે કયા ઇનપુટને મીન્સ કે પહેલાં જવા દેવું છે કયા ટાઈમે જવા દેવું છે ફૂલ એડરની અંદર એ નક્કી કરે છે. ઓકે, તો સપોઝ હું અહીંયા 2 નંબર લઉં છું A0 A1 A2 એન્ડ A3. તો અહીંયા શું હશે B0 B1 B2 એન્ડ B3. આ બંને વચ્ચે મારે શું કરવાનું છે તો ઓપરેશન પરફોર્મ કરવાના છે. A0 B0 A0 A1 A2 B2 એન્ડ A3. નેક્સ્ટ લીધેલું છે B0 B1 B2 એન્ડ B3. ઓકે, તો આ બંને વચ્ચે A0 B0 A1 B1 A2 B2 A3 એન્ડ B3 વચ્ચે મારે શું કરવાનું છે તો ઓપરેશન મીન્સ કે શું કરવાના છે ઓપરેશન પરફોર્મ કરવાના છે. શું કરવાનું છે ઓપરેશન પરફોર્મ. ઓકે, એન્ડ નેક્સ્ટ ફૂલ એડરનું એક ઇનપુટ હશે તમારા જે ફૂલ એડરનું જે એક ઇનપુટ હશે એ શું હશે A0 A1 A2 એન્ડ A3 એન્ડ સેકન્ડ ઇનપુટ છે એ મલ્ટીપ્લેક્સરનું હશે. સેકન્ડ ઇનપુટ જે છે ફૂલ એડરનું એ શું છે મલ્ટીપ્લેક્સરનું છે જે આઉટપુટ થ્રુ મીન્સ કે જનરેટ થશે. ઓકે, એટલે કે શેની અંદર જનરેટ થશે પહેલાં કીધું એ રીતે મેં તો ફૂલ એડરની અંદર મીન્સ કે જનરેટ થશે. એન્ડ સેકન્ડ ઇનપુટ શું આવશે ફૂલ એડરનું તો Y0 Y1 Y2 એન્ડ Y3 આવશે. શું આવશે Y3 આવશે. એન્ડ C1 છે એ નેક્સ્ટ ફૂલ એડરની અંદર શું કરે છે તો ક્વેરી ફોરવર્ડ કરે છે. ઓકે સ્ટુડન્ટ, મેં તમને મલ્ટીપ્લેક્સર એન્ડ ફૂલ એડર એનો મીન્સ કે ડિફરન્સ સમજાવ્યો કઈ રીતે વર્ક કરે છે.
તો લેટ સી આપણે જોઈએ કે S1 એન્ડ S0 આપણે સિલેક્શન લાઇનની અંદર લઈએ છીએ તો આપણને આઉટપુટ શું મળે છે. તો સપોઝ S1 એન્ડ S0 હું 0 0 લઈશ તો આઉટપુટ મને શું મળશે 0 0 1 લઈશ તો આઉટપુટ શું મળશે 1 એન્ડ 1 0 લઈશ તો 2 એન્ડ 1 1 લઈશ તો મીન્સ કે શું મળે છે 3. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે 0 છે એ મેં બી તરીકે લીધેલો છે એન્ડ 1 છે એ બીના કોમ્પ્લિમેન્ટ તરીકે લીધેલું છે. શું લીધેલું છે તો બીના કોમ્પ્લિમેન્ટ તરીકે લીધેલું છે. ઓકે, નેક્સ્ટ તમે જોઈ શકો છો કે 2 એન્ડ 3. ઓકે, 2 and 3 સેમ એઝ અ 1 2 and 3 સર્કિટ સેમ જે ફર્સ્ટ વર્ક કરે છે એ રીતે વર્ક કરે છે, પણ 2 and 3 છે એ મેં 1 બીટના લીધેલા છે. કેટલા બીટના લીધેલા છે? 1 બીટ લીધેલી છે, જે 0 and 0નું શું કરે છે તો કોમ્પ્લિમેન્ટ કરે છે. શું કરે છે? 0નું કોમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે, એટલે કે 0ને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મારો 0 છે એને સેકન્ડ બીટ તરીકે લીધેલું છે દરેક મલ્ટીપ્લેક્સરની અંદર. તમે અહીંયા જોઈ શકો છો કે જે સેકન્ડ છે, જે 0 છે એને સેકન્ડ મીન્સ કે કોમ્પ્લિમેન્ટ તરીકે દરેક મલ્ટીપ્લેક્સરની અંદર મેં લીધેલું છે. ઓકે, એન્ડ 1 એટલે કે 0નું જે કોમ્પ્લિમેન્ટ આવશે એને 3 બીટ તરીકે લીધેલું છે. કયા બીટ તરીકે લીધેલું છે? તો 3 બીટના રૂપમાં દરેક મલ્ટીપ્લેક્સરની અંદર મીન્સ કે મેં અહીં લીધેલું છે. એટલે કે એડરમાં એક ઇનપુટ A0 A1 A2 એન્ડ A3 આવશે. એડરની અંદર એક ઇનપુટ શું આવે છે? A0 A1 A2 એન્ડ A3 આવશે. જ્યારે સેકન્ડ મલ્ટીપ્લેક્સરનું જે પણ આઉટપુટ આવશે એ ઓપરેશન પરફોર્મ થશે. એટલે કે જે ઓપરેશન પરફોર્મ મીન્સ કે ફૂલ એડરની અંદર થાય છે, એટલે કે આઉટપુટની અંદર મીન્સ કે જે ઓપરેશન ફૂલ એડરની અંદર મીન્સ કે પરફોર્મ થશે એ તમને એઝ અ સમ એટલે કે D0 D1 D2 એન્ડ D3ના મીન્સ કે D3માં મીન્સ કે શું થશે? જનરેટ થશે. ઓકે, એન્ડ તમારી જે ફાઇનલ ક્વેરી છે એ સી આઉટમાં મીન્સ કે પ્રોડ્યુસ થશે. શું થશે? ફાઇનલ ક્વેરી છે એ સી કાઉન્ટના રૂપમાં મીન્સ કે શું થશે તો પ્રોડ્યુસ થશે. ઓકે, એન્ડ ફર્સ્ટ ફૂલ એડરની ક્વેરી સેકન્ડ ફૂલ એડરની અંદર એઝ અ ઇનપુટ તરીકે શું થશે? ક્વેરી ફોરવર્ડ થશે. એટલે કે D ઇઝ ઇક્વલ ટુ A પ્લસ વાય પ્લસ સી ઇન એઝ અ આઉટપુટ તરીકે મને મળે છે. ઓકે, તો ટોટલ સર્કિટ જે રીતે વર્ક કરે છે, 1 મલ્ટીપ્લેક્સર જે રીતે વર્ક કરે છે એ જ રીતે જે બીજા મલ્ટીપ્લેક્સર છે એ વર્ક કરે છે. સો સ્ટુડન્ટ, તમને આ સર્કિટ સમજાવી છે. નેક્સ્ટ આપણે એરેથમેટિક સર્કિટનું મીન્સ કે ટ્રુથ ટેબલ જોઈએ કઈ રીતે વર્ક કરે છે. સો સ્ટુડન્ટ, આ જે ટ્રુથ ટેબલ છે એરેથમેટિક સર્કિટનું જે છે, તો અહીંયા તમે જોઈ શકો છો S1 S0 કેરી ઇનપુટ વાય, આઉટપુટ જે આગળ કીધું એ કે D ઇઝ ઇક્વલ ટુ A પ્લસ વાય પ્લસ સી ઇન એન્ડ માઇક્રો ઓપરેશન. એટલે કે આ જે સર્કિટ વર્ક કરે છે એના થ્રુ મીન્સ કે કેટલા માઇક્રો ઓપરેશન મીન્સ કે પરફોર્મ થાય છે એ જોવાના છે. તો સપોઝ હું S1 એન્ડ S0 0 0 લઉં છું એન્ડ ક્વેરી ઇન એટલે કે 0 કરું છું તો આઉટપુટ વાયમાં મને શું મળે છે? બી મળે છે. એટલે કે D ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી. એટલે કે પહેલું શું પરફોર્મ થાય છે? એડ માઇક્રો ઓપરેશન થાય છે. નેક્સ્ટ 0 0 લઉં છું એન્ડ ક્વેરી છે 1 લઉં છું તો ઇનપુટ મને બી જ મળે છે, પણ વિથ ક્વેરી. એટલે કે એડિશન થશે પણ શું થશે? વિથ ક્વેરી. નેક્સ્ટ 0 1 લઉં છું એન્ડ ક્વેરી 0 લઉં છું તો ઇનપુટ વાય મળે છે. ઓકે, એટલે કે સબટ્રેક્ટ વિથ બોરો એટલે કે કોમ્પ્લિમેન્ટ થઈને મને મળે છે. ઓકે, એન્ડ 0 1 લઉં છું એન્ડ ક્વેરી 1 લઉં છું તો મને શું મળે છે? બી કોમ્પ્લિમેન્ટ એટલે કે સબટ્રેક્ટ એટલે કે વિથઆઉટ બોરો મને મીન્સ કે ક્વેરી મીન્સ કે મને જનરેટ થાય છે.
1 0 તો 0 લઉં છું, તો અહીંયા ઇનપુટ વાય એટલે કે કોઈ બી હશે, બી હોય કોઈ બી હશે, પણ અહીંયા મને શું જનરેટ થશે 0. કેમ 1 0? હું અહીંયા S1 એન્ડ S0 1 0 લઉં છું, ક્વેરી 0 લઉં છું, તો મને ઇનપુટમાં શું મળે છે 0, એટલે કે D ઇઝ ઇક્વલ ટુ A, એટલે કે ટ્રાન્સફર A. 1 0 ક્વેરી ઇન લઉં છું તો 0, તો મને શું મળે છે ટ્રાન્સફર થાય છે, પણ વિથ ઇન્ક્રીમેન્ટ. ઓકે, 1 1 0, તો આઉટ ઇનપુટ શું મળે છે 1, એટલે કે ડિક્રીમેન્ટ. D ઇઝ ઇક્વલ ટુ A માઇનસ 1, એટલે કે ડિક્રીમેન્ટ A થશે. એન્ડ S1 S0 1 1 લઉં છું, ક્વેરી 1 લઉં છું, તો ઇનપુટ શું જનરેટ થાય છે 1, તો D ઇઝ ઇક્વલ ટુ A, એટલે કે ટ્રાન્સફર A. ઓકે, તો અહીંયા ટ્રાન્સફર એ જે છે એ 2 ટાઈમ્સ પરફોર્મ થાય છે, એટલે કે આ સર્કિટ થ્રુ હું ટોટલ 7 જે મારા છે એ માઇક્રો ઓપરેશન હું ક્રિએટ કરી શકું છું. ઓકે, તો સો સ્ટુડન્ટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ સર્કિટ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું કે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન, મીન્સ કે જે લોજિક ડાયાગ્રામ છે કઈ રીતે વર્ક કરે છે, એ આપણે નેક્સ્ટ સેશનની અંદર મીન્સ કે સ્ટડી કરીશું. જય સ્વામિનારાયણ.